છોકરાઓ ટ્યુશન માટે આવે છે, પણ 3-4 દિવસથી ઘણો વરસાદને કારણે છોકરાઓને થોડું આવવામાં તકલીફ પડતી હતી, કેમ કે ઘણા છોકરાઓ પણ છત્રીઓ નહીં હતી. તો ચાલો આજે આપણે જેટલા બી છોકરાઓ આપણા ત્યાં ટ્યુશન આવે છે એમને છત્રીઓ આપીએ છીએ. ચાલો, તો આજે વરસાદ થોડો ખુલેલો હતો એટલે 20 થી 25 જેટલા સ્ટુડન્ટ આવેલા છે અને થોડા છોકરાઓ નથી આવ્યા. તો ચાલો, જેટલા છોકરા આવ્યા છે એમને આપણે આ છત્રીઓ આપી દઈએ છીએ. બધાને છત્રી જોઈએ ને? ચાલો, તો તમામ વિદ્યાર્થીઓને, જે નાના વિદ્યાર્થીઓ છે એમને નાની છત્રીઓ આપીએ છીએ અને જે મોટા વિદ્યાર્થીઓ છે એમને મોટી છત્રી આપવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાલો, તો તમામ છોકરાઓને છત્રી અપાઈ દીધી છે અને બધાને આજે વરસાદના થોડો વાતાવરણ છે એટલે થોડું બહાર ઊભી રાખ્યા છે અને તમને પણ અમારા વિડીયોના માધ્યમથી બતાવીએ છીએ. તમને કેવી લાગ્યું છે આ વિડીયો અમને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. ચાલો, તો તમામ વિદ્યાર્થીઓને આપણે છત્રી અપાઈ દીધી. અમે નાના મોટા એવા પ્રયત્નો કરીએ છીએ કે જેમને થોડી ખુશી મળે અને બાળકોને પણ થોડું જ્ઞાન આવે અને થોડો ઉત્સાહ રહે, એ અમે પ્રયત્ન કરીએ છીએ. ચાલો, તમે પણ સપોર્ટ કરતા રહેજો અને અમે પણ સપોર્ટ બતાવતા રહેશું. ચાલો, તો તમામ બાળકો ખૂબ ખુશ થઈ ગયા છે, કેમ કે વરસાદનો મોસમ છે એટલે આપણે એમને જે કંઈ સ્કૂલે જવા માટે જે તકલીફ પડે છે એવી વસ્તુઓ આપવાનો પ્રયત્ન છે. અને તમને કેવું લાગે છે જે અમે વિદ્યાર્થીઓને અમારાથી જેટલું બી નાની મોટી જે સહાય થાય છે અમે કરવાનો પ્રયત્ન કરીએ છીએ, તો કમેન્ટમાં જરૂરથી લખજો. જય સાઈનાથ. ચાલો, તો બાળકોને તો પણ છત્રી આપી જ છે, પણ જે એમના ટીચર છે 2.5 થી 3 કિલોમીટરની દૂરીથી બાઇક પાસે આવે છે એટલે એમને પણ એક રેનકોટ અને છત્રી આપવાનો પ્રયત્ન કરીએ છીએ. નાના મોટા અમે એવો પ્રયત્ન કરતા રહીએ છીએ, તો તમે પણ સપોર્ટ બતાવજો અને અમે પણ આવા તમામ બાળકો કે કોઈ બી વ્યક્તિને નાના મોટા થોડીક સહાય કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જય સાઈનાથ.